નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. જો ગુંડા તત્વો દેખાશે તો તેની સામે તરત લાલ આંખ થશે તેવું આજે રાજ્ય સરકાર અને તેની સાથે ગુજરાત પોલીસ દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે. પાટણના ચાણસ્માના ઝીલિયા ગામનો જે એક બનાવ સામે આવ્યો હતો કે જ્યાં એમ કહેવાય ને કે જે કુખ્યાત વગ ધરાવતા તેની સાથે જે ગુસ્સી ટોક સહિત ઘણા બધા ગુનામાં જે નામ આવેલું તેવા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર જે આજથી 3 દિવસ પહેલાં જે હુમલો થયો હતો ત્યારે પોલીસ પણ ત્યાંથી નાસી છૂટી હતી અને તે સમયે જે પ્રમાણે અસામાજિક તત્વો દ્વારા જે આતંક ફેલાવવામાં આવ્યો હતો તે તમામે તમામ અસામાજિક તત્વોને 48 કલાકમાં તેમને ક્યાંક ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદની વાત કરવામાં આવે તો ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી નામના જે બંને જે આરોપી છે તેમની અત્યારે તો ક્યાંક ધરપકડથી દૂર છે, પણ તેની સાથે તેમના ગેંગના સાગરીતોને અત્યારે ઝડપી પાડવા માટે સાથે તેમનું જે ફાર્મ હાઉસ હતું અને જે ફાર્મ હાઉસ અત્યારે તો ઇલીગલ હતું તેવી પણ બાબત જે સામે આવી હતી ને તેને પણ તોડી પાડવામાં આવ્યું છે. તેની ઉપર પણ બુલડોઝર અત્યારે તો ફેરવી દેવામાં આવ્યું છે. સવાલ એ છે કે અત્યાર સુધી જે પ્રમાણે ઘણી બધી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જોઈ છે ત્યાં ત્યાં દાદાનું બુલડોઝર તો ચાલ્યું છે, પણ હવે આજની જે ઘટના બની તેની ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે દાદાઓ સામે અત્યારે તો આ દાદાનું બુલડોઝર ફરી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ વ્યાસ કે જેઓ રિટાયર્ડ એસીપી છે, એટલે કે નિવૃત્ત પોલીસ અધિકારી છે. સાથે સાથે જ રાજુલભાઈ દવે અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા સર્વાનંદભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સર્વાનંદભાઈ, આપ જે પ્રમાણે અત્યારે તો ઉત્તર ગુજરાતથી જે બિલોંગ કરો છો ને જે પ્રમાણે પાટણની જે આ ઘટના સામે આવી છે, ગેંગવોર હવે ગુજરાતમાં નહીં ચાલે તેવો ખાકીનો એક સ્પષ્ટ સંદેશ જે જોવા મળ્યો છે. સૌથી પહેલા તો આજની જે આખી આ ઘટના જે જોવા મળી એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ જ શરમજનક બાબત છે કે જે પહેલા ટપોરી લેવલે એક 4 રસ્તા ઉપરની ધમાલ હતી, હવે જ્યારે ગેંગ બનાવી, ટોળી બનાવી અને માહોલને ત્રાહિમામ લોકોને પહોંચાડી દેવા એવી માનસિકતા વાળા માણસોને જ્યાં સુધી પોલીસ પોતાની લાકડીની તાકાત નહીં બતાવે અથવા પોલીસ શું કરી શકે છે, પોલીસ ભલે 48 કલાકમાં પકડે કે 40 કલાકમાં પકડે એ વાત નથી. પહેલી વાત તો એ કરવાનું એને વિચાર જ ના આવવો જોઈએ કે હું ગુજરાતમાં છું. બિલકુલ વસ્તુ શું છે, ધમાલ થવાની હતી થઈ ગઈ, નુકસાન પહોંચવાનું હતું પહોંચી ગયું. પોલીસે એને તાત્કાલિક ક્વોરન્ટાઇન કરીને પકડી લીધા. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી નાખી કે ભાઈ અમે પકડી લીધા, પોલીસ જાગૃત છે. પણ પહેલી વાત કે આ એક બનાવ નથી, અસંખ્ય કેટલાય મહિનાઓથી ગુજરાતમાં અનેક ટાઈપના ગુનાઓ આ રીતે ઇવન કોન્સ્ટેબલ પોતે સંડોવાયેલા છે. ચાહે પછી કિડનેપિંગ નું હોય, ખંડણીનું કામકાજ હોય કે ભેળસેળની પ્રવૃત્તિ હોય, કાંઈ પણ હોય, બધાની અંદર પોલીસના માણસો ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે. તો તમે ધ્યાન શું રાખો છો? પકડી લીધા, છૂટી જશે કાલે જામીન લઈને. એટલે પહેલી વાત તો એ કે પોલીસે પોલીસની કામગીરીની આભા બતાવવી પડશે કે ખબરદાર જો કર્યું તો થશે, છૂટી જઈશું. એટલે સરકારે પોલીસને ફ્રી હેન્ડ આપી દેવો જોઈએ ક્યાંક ને ક્યાંક રીતે. એટલે હું ઇનડાયરેક્ટલી કહેવા માંગુ છું કે સરકારે પણ પોલીસની કામગીરીમાં અડચણરૂપ થવું નહીં જોઈએ. બિલકુલ. અને સાથે તો એ પણ જોવા મળી રહી છે કે જ્યારે ખાખી દ્વારા એક સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે ભાઈ દાદાગીરી કરશો તો ચલાવી દઈશું નહીં, અમે અત્યારે તો સ્પષ્ટપણે જવાબ પણ આપીશું. દીપકભાઈ, અત્યાર સુધી ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં બુટલેગર હોય કે પછી અત્યારે તો જે કોઈ દાદાગીરી કરતા હોય એ રોફ જવાઈને ફરતા હોય છે કે આ વિસ્તારમાં અત્યારે મારું ચાલે છે, અહીંયા કોઈ બોલીને તો બતાવે. અત્યારે હાલ તો કોઈ પણ પોલીસ અધિકારી મારી સામે બોલીને તો બતાવે, એવી ક્યાંક બાબત જે જોવા મળતી હોય છે. અને આજે જે પ્રમાણે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે તેવું સ્પષ્ટપણે અત્યારે તો બતાવી દેવામાં આવ્યું છે. 48 કલાકમાં દરેકની ધરપકડ કરી દેવામાં આવી.
બીજી બાજુ જે એમ કહેવાય ને કે અન્ય પણ અત્યારે હાલ તો જે સાગરીતો છે તેને પણ ધરપકડ કરવા માટેને જે અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે. મસ્તાની ગેંગના જે ભાવેશ રબારી, ભાર્ગવ રબારી એમની પણ અત્યારે ધરપકડ કરવા માટે જે આદેશ આપ્યા છે. તો આ ચોક્કસથી ખાકી દ્વારા એક સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે જો આવું કંઈક કરશો તો અત્યારે અમે ધરપકડ નહીં પરંતુ કાયદેસરની અને જે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીશું. તેમ કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ મારા અભ્યાસ પ્રમાણે આખા ગુજરાત રાજ્યમાં વ્યાજનું વિષચક્ર છે ને એ ગુજરાતનું કેન્સર છે એવું મારું પોતાનું ઓપિનિયન છે. પ્રસ્તુત કેસની અંદર આ બે ગેંગ વચ્ચે જે ઝઘડો થયો અને એ સંદર્ભમાં મેટર હાઈલાઇટ થઈ અને આરોપીના ભાવેશ દેસાઈના રબારીના મકાનને એને પ્રિમાઇસીસ તોડી નાખ્યું. આ વ્યક્તિએ સરકારી જમીન ગોચર સ્મશાનની અને ગોચર જમીનની અંદર આટલી મોટી પ્રિમાઇસીસ વાળી લીધી, એની અંદર આવો અદ્યતન બંગલો બનાવ્યો. તો એ શું સૂચવે છે? અત્યાર સુધી એ વ્યક્તિને માટે કોઈ સ્થાનિક લોકોએ ફરિયાદ નહીં કરી હોય. મહેસાણા જિલ્લો તો ખૂબ જ જાગૃત, મહેસાણા અને પાટણ જિલ્લો ખૂબ જાગૃત જિલ્લો છે, છતાં પણ આ વ્યક્તિએ સરકારી જમીનમાં આટલી મોટી પ્રિમાઇસીસ ઊભી કર્યા પછી એને પોતાને એવો વિશ્વાસ હતો કે હું પોતે કંઈ પણ કરી શકીશ અને પ્રસ્તુત કેસમાં એ પોતે ઓવર કોન્ફિડન્સમાં જઈને આ જે બનાવ બન્યો એનાથી વસ્તુ સરકારના ધ્યાનમાં આવી. તો આ વસ્તુ આ કેન્સર આ એક જ ગામને રેન્ડમ તરીકે આપણે જોઈએ છે એવું નથી. હવે દરેક ગામની અંદર આવા છુપા રુસ્તમો છુપાયેલા હશે. એના માટે સ્થાનિક ધાર્મિક નેતાઓ, જ્ઞાતિના વડાઓ, રાજકીય નેતાઓ બધા સાથે સંકલન કરીને આવા તત્વોને બહાર લાવીને અને ખાસ કરીને આપણો સમાજની અંદર એટલા બધા લોકો છે જે નીડી પર્સન છે, જે લોકોને પૈસાની જરૂર હોય છે, એની પાસેથી આવા જે દૂષણ લોકો હોય છે એ લોકો એટલું બધું વ્યાજ લે છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. રોજનું રોજ વ્યાજ લે છે. અમુક જગ્યાએ આખી જમીન પોતે લખાવી લે છે. સોના અને દાગીનાના આધારે જમીન ગીરે લઈને પૈસા આપે છે. એટલે આ વ્યાજનું વિષચક્ર છે ને એટલું મોટું વિશાળ છે કે જેની અંદર પબ્લિક પાર્ટિસિપેશન ત્યાં સુધી કે સ્થાનિક પોલીસને આ અંગેની લેખિત ફરિયાદ આપવી જોઈએ અને સ્થાનિક પોલીસ જો કોમ્પ્લિઝન્સ ન લે તો ત્યાંના જિલ્લા પોલીસ અધિકારીને પણ આ અંગેની જાણ કરવી જોઈએ અને આવા તત્વોને દબાઈ દેવા જોઈએ અને આવા તત્વોને ઉભા થતાની સાથે દબાઈ દેવામાં આવે તો બીજા તત્વો ઉભા ન થાય અને આ સોસાયટીના સામાન્ય લોકોને માટે સુખાકારી માટે લોક કલ્યાણ માટે આપણે બધા સાથે મળીને એક સકારાત્મક ઉર્જા ઉભી કરીએ અને લોકોમાં જાગૃતિ લાવીએ. સરકારમાં પણ લાગુ, પોલીસમાં પણ જાગૃતિ. પોલીસનું કામ મલ્ટીફંક્શનલ રોલ છે. પોલીસની પાસે તમે જાઓ અને પોલીસને તમારી સમાજમાં જે આવી દૂષણો છે એ સંદર્ભમાં આવીને સારા વ્યક્તિઓ પોલીસને જાણ કરે અને પોલીસને એ માટે કાયદેસર કરવા માટે એને પ્રયોજન આપે અને સારા વ્યક્તિઓ પંચ તરીકે આવે અને કોર્ટની અંદર આવા આરોપીઓને અત્યારે કેસ આરોપી પકડાઈ ગયા પરંતુ કોર્ટની અંદર એને સજા થાય અને દાખલારૂપ સજાને કારણે આખા સોસાયટીની અંદર એક ભય પેદા થાય કાયદાનો અને લોક સુખ શાંતિની આ સોસાયટીનું આપણે સારું નિર્માણ કરી શકીએ એવો મારો પોતાનો મંતવ્ય છે. બિલકુલ રાજુલભાઈ, આ ઘટના ઉપરથી એવું કહી શકાય કે માત્ર ને માત્ર જે અમુક જે ડિમોલિશન કરવામાં આવે છે કે જ્યાં તરાલ તો પેલું કહેવાય ને કે ગેરકાયદેસર રીતે વસવાટ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, આ માત્ર એ ડિમોલિશન આ દાદાની સરકાર નથી કરતી પણ જે દાદાગીરી કરે છે એ લોકોના પણ ઘર ડિમોલિશ કરી શકે છે તેવું આજે ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું છે. આપણે દરેક લોકો ચર્ચા કરતા આવીએ છીએ કે ના ઉત્તર પ્રદેશમાં યોગીનું બુલડોઝર ચાલે છે પણ એવું નથી. અત્યારે તો દાદાનું પણ અહીંયા ગુજરાતમાં બુલડોઝર જે ચાલે છે અને દાદાગીરી સામે જે પ્રમાણે બુલડોઝર ચાલ્યું છે ક્યાંક એક એમ કહેવાય ને કે એક્ઝામ્પલ ક્રિએટ કર્યું છે, ઉદાહરણ આપ્યું છે અત્યારે હાલ તો કે જો દાદાગીરી કરશો તો અમે નહીં ચલાવી લઈએ. ત્યારે આ જ પ્રકારની અત્યારે હાલ તો જે તમને પણ સજા મળશે. કઈ રીતે જોઈ રહ્યા છો આજની આ જે કાર્યવાહી છે તેને પણ? દાદાના બુલડોઝરની વાત કરીએ તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં જે કેટલાક માથાભારે લોકોએ સરકારી જમીનો ઉપર દબાણો કરેલા 20, 25, 30 વર્ષથી એ પણ એકાદ મહિના પહેલા તોડી પાડવામાં આવ્યા.
રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા ગામ આવે છે. ચોટીલામાં હાઈવે ઉપર જ પુષ્કળ દબાણો થયેલા. એ ચોટીલાના મામલતદારે, પોલીસ ઓફિસરોએ એના ઉપર પણ બુલડોઝર ફેરવું. રાજકોટમાં ફાટીને ધુમાડે ગયેલા કેટલાક માથાભારે તત્વો હતા, એની સામે ગુજસી ટોકનો કડકમાં કડક કાયદો અમલી બનાવવામાં અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરી અથવા સંડોવાયેલી એક બહુ જ નામીચી ગેંગ સામે પણ 3-4 દિવસ પહેલા ગુજસી ટોક ફરી વખત ઉગામીને એમને જેલ ભેગા કરાયા છે. સવાલ એ છે, પોલીસ પગલા લે છે, આપણે ના નથી પાડતા, પણ આ બધા દબાણો થાય છે સરકારી જમીન ઉપર, આ ગુનેગારો ફાટીને ધુમાડે જાય છે, ત્યાં સુધી એને કોનું પીઠબળ છે એ ખાસ તપાસ કરવાની જરૂર છે. અને ભૂપેન્દ્ર દાદા પોતે તો અને હર્ષભાઈ ઘણું બધું મહેનત કરે છે. પોલીસ અધિકારીઓ કેટલાક પારાવાર નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે, એમાં કોઈ આપણે એની પર શક નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ જે રાજકીય પીઠબળ છે, રાજકીય ગઠબંધન અસામાજિક તત્વોનું અને રાજકીય લોકોનું છે, એ સમગ્ર સમાજને આવી રીતે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. જો પોલીસને મુક્તપણે કામ કરવા દેવામાં આવે તો હું માનું છું, અને કોઈ જે રાજકીય દખલ ન થાય તો હું માનું છું કે આવા જે બુલડોઝર ફરે છે એ વારંવાર ફરવા જોઈએ, વારંવાર ફરે, અને ગુજરાતની પ્રજાને એક તો અહેસાસ થવો જોઈએ કે અહીંયા કોઈ ગુનાખોરી ચાલશે જ નહીં. ગુનો કરતા તત્વો જે છે એની ઉપર પારાવાર એને ભાગ બેસવી જોઈએ. પણ મેં હમણાં જ કહ્યું એમ, પુષ્કળ પોલીસ ઓફિસરો અને પોલીસ કર્મચારીઓ નિષ્ઠાવાન છે. એની બીજી બાજુ પણ છે, કેટલાક પોલીસ ઓફિસરો અને કેટલાક પોલીસ કર્મચારીઓ પોતે પણ ગેરકાયદે કામગીરીમાં સંડોવાયેલા છે. એટલે સિક્કાની બંને બાજુ છે. આપણે અત્યારે તો એટલું જ કહીએ કે દાદાનું બુલડોઝર ફરે છે તો ભલે ફરતું, અને એમાં રાજ્યની પ્રજાને એમાં કંઈક સુખાકારીનો અનુભવ થાય એ જરૂરી છે. બિલકુલ બિલકુલ. સર્વાનંદભાઈ, આ એક પાટણના ચાણસ્માના જીલિયા ફાર્મ હાઉસ ઉપર જે ઘટના બની હતી, આ તેનો એક જવાબ આપ્યો છે. સર્વાનંદભાઈ, આ એમ કહેવાય કે આ માત્ર જીલિયા ગામ પૂરતું કે ચાણસ્મા પૂરતું કે પાટણ પૂરતું સીમિત નથી, પણ ઉત્તર ગુજરાતના તમામ અસામાજિક તત્વો, હું ફરી એકવાર કહું છું, અસામાજિક તત્વો માટે આ એક ઉદાહરણરૂપ કાર્યવાહી છે કે જો તમે પણ આવી રીતે કોઈ પણ કૃત્ય કરશો તો તમારી સામે પણ આ જ પ્રમાણે એક્શન લેવામાં આવશે. એટલે ચોક્કસથી કહી શકાય ખરી આખા ઉત્તર ગુજરાત માટે એક આ ઉદાહરણ જે સમાન અત્યારે તો કિસ્સો છે તે. બિલકુલ. સરકારે, પોલીસે 48 કલાકમાં બંને ભાવેશ રબારી ને ભાર્ગવ રબારીને સળિયા પાછળ કર્યા. એનાથી એક ઉત્તર ગુજરાતના જે હજુ બીજી ગેંગો હશે અથવા તો જે લોકો આવું કંઈ વિચારી રહ્યા છે એમને એટલું થશે કે આ લોકોને 48 કલાકમાં પકડાય, એમને 48 મિનિટમાં પકડાઈ જઈશું. અને આ દાખલો બેસાડ્યો છે એ સરાહનીય છે, પણ આની સખ્તાઈપૂર્વક વારંવાર જેમ કહ્યું કે બુલડોઝર ફરતું જ રહેવું જોઈએ, સો ધેટ કોઈને પણ કંઈક આવો વિચાર આવે એ પહેલા તે મૃત થઈ જવું જોઈએ. હું ગુનો કરવા જાઉં, હું ગેંગ બનાવીને જાઉં, હું એકલો જાઉં, ટોળું લઈને જાઉં, એને વિચાર જ નહીં આવવો જોઈએ. એને સીધું બુલડોઝર દેખાવું જોઈએ, પોલીસનો ખોફ દેખાવો જોઈએ કે મારી દશા પણ આવી થશે. એટલે બિલકુલ સરાહનીય છે. ઉત્તર ગુજરાતમાં આ બનાવના અસર બીજી તોફાની તત્વો અથવા તો જે નોટોરિયસ માણસો છે એને અસર થશે એવું આપણે માનીને અત્યારે ચાલીએ. જો કાયમી ધોરણે પોલીસ આ પદ્ધતિથી કામ કરતી રહેશે તો. બિલકુલ બિલકુલ. દીપકભાઈ, આ સવાલ દર વખતે થાય છે. સર્વાનંદભાઈએ બહુ સાચી વાત કહી કે જો કાયમી રીતે આ પ્રકારની કાર્યવાહી થઈ તો. આ પહેલાં પણ તમે ને મેં જે પેલી વસ્ત્રાલની એક ઘટના આવી હતી ત્યારે આપણે ડિબેટ કરી હતી કે ના, વસ્ત્રાલમાં જે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, બીજી બાજુ જે રીતે ત્યારબાદ પણ જે બુલડોઝર ફેરવ્યું હતું. એટલે કે આ પ્રકારની ઘટના માત્ર એક દિવસ નહીં પરંતુ અત્યારે તો રૂટીનમાં ચાલતી રહેવી જોઈએ. તો તેના કારણે ક્યાંક જે કાયદાનો ડર અત્યારે તો અસામાજિક તત્વોને બેસશે.
માત્ર એક સ્પષ્ટ સંદેશ નહીં, પરંતુ હવે એમ બતાવવું પડશે કે આ ગુજરાત રાજ્યમાં ગેંગ વોર કોઈનું પણ નહીં ચાલે અને ગેંગ પણ નહીં ચાલે તેમ. દીપકભાઈ, હું 100% આપની વાત સાથે સંમત છું, પરંતુ પબ્લિક પાર્ટિસિપેશન, લોકો, સારા વ્યક્તિઓ, દરેક સંસ્થાના, દરેક જ્ઞાતિના લોકોએ આગળ આવીને આવા તત્વો વિશેની જે સારી એવી ઇન્ફોર્મેશન જિલ્લા પોલીસ વડાને, કમિશનરને અને કલેક્ટર સાહેબને આ સંદર્ભમાં આપવામાં આવે, અને આ સંદર્ભમાં આપવામાં આવે એને કોગ્નિઝન્સ ન લેવાય તો ઉચ્ચ અધિકારીઓને એ સંદર્ભમાં જાણ કરવી જોઈએ. અને પોલીસ કાયદાથી બંધાયેલી છે કામ માટે. જો પોલીસ પોતાની કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ વર્તે એ પણ વ્યાજબી નથી. આપણે વેલફેર સોસાયટી, લોકસુખાકારીના દાયકામાં જીવીએ છીએ, લોકશાહીની અંદર જીવીએ છીએ, તો તમામ નાનામાં કોઈ પણ વ્યક્તિનો માનવ હકને જો એના ઉપર નુકસાન થતું હોય, માનવ હક ઉપર તરાપ થતી હોય, તો સારા વ્યક્તિએ ઘરમાં બેસી રહેવું ન જોઈએ, એ લોકોએ પણ બહાર આવવું જોઈએ. અને તેના કારણે શું થાય કે પોલીસ અધિકારીઓ પણ આવા સારા વ્યક્તિઓની પાર્ટિસિપેશન, આવા સારા વ્યક્તિઓ કોમ્યુનિકેશન કરશે તો કોગ્નિઝન્સ લેશે. જો કોગ્નિઝન્સ નહીં લે તો જે અધિકારી કોગ્નિઝન્સ નથી લેતા એ પણ એટલા જ ગુનેગાર ગણાય કે જે વ્યાજખોરનો ત્રાસ થાય છે એવા. પરંતુ આવા તત્વોને બહાર કાઢવા માટે સારા લોકોની પાર્ટિસિપેશન, સારા લોકો આવીને કહેશે તો કોઈની તાકાત નથી કે કઈ વસ્તુ એક્શન ન લે. એક્શન લેવા જ પડશે, એક્શન લેવાશે, અને એના એક્શન આધારે કોર્ટની અંદર આરોપીને સજા થશે તો એની ઇમ્પેક્ટ સોસાયટી ખૂબ સારી પડશે. અને કોઈ પણ જગ્યાએ આપણે બધા સાથે મળીને, કોઈ જગ્યાએ ઘણા માણસો શું હોય કે મારે શું લેવા દેવા, એટલે એ સ્વાર્થ વૃત્તિ કાઢ્યા વગર એક લોક સુખાકારીની, સમાજની, સારા સમાજની રચના માટે મારી આપના થકી તમામ સમાજના સારા વ્યક્તિઓ, નિષ્ઠાવાન, ચારિત્રવાન લોકોને મારી નમ્ર અરજ છે, આપ પણ આવી કોઈ પ્રવૃત્તિઓ હોય તો એ સંદર્ભમાં બહાર આવો, એ સંદર્ભમાં પોલીસને તમે ધ્યાન દોરો અને પોલીસ પાસે આ અંગેના યોગ્ય કાયદેસર એક્શન લેવડાવો કે જેથી સોસાયટીની અંદર આ દૂષણને આપણે નાબૂદ કરી શકીએ. રાજુલભાઈ, એક મહત્વનો સવાલ એ પણ, આ ગેંગ ને બધું 2 મહિના, 3 મહિના કે 6 મહિનામાં તો ન ક્રિએટ થયું હોય, આ વર્ષોથી ચાલતું આવતું હોય. સવાલ એ પણ છે ને કે કોની રહેમ નજર હેઠળ, કે પછી અત્યારે તો આટલું બધું પેલું કહેવાય ને કે ફાર્મ હાઉસ બની ગયું ઇલીગલ રીતે, તો શું એ વખતે ક્યાંય ચેક નહોતું કર્યું? આ જ પ્રકારની એક બાબત એ પણ સામે આવતી હોય છે રાજુલભાઈ કે આ એક જે અસામાજિક તત્વો હતા તેની સામે આ પ્રકારની કાર્યવાહી થઈ. હજુ તો આવા તો કેટલાય બુલડોઝરો હશે. આપને ખ્યાલ હશે કે જે વસ્ત્રાલવાળી જે મેં ઘટના કહી અમદાવાદની, એ ઘટના છે. તમે કહ્યું કે ના જંગલેશ્વર વિસ્તારમાં પણ એવા ઘણા બધા એવા તત્વો હતા કે જેમણે તરત પોતાના ઘર બનાવી દીધા હતા. ત્રીજી એક બાબત એ પણ કહું કે અહીંયા અમદાવાદમાં ચંડોળા તળાવમાં પણ જે ખૂબ જ મોટી સંખ્યામાં ઘણા બધા અસામાજિક તત્વોએ જે પ્રમાણે પોતાનું ઘર બનાવી દીધું હતું. સવાલ એ થાય છે કે આ તો છેલ્લા ઘણા વખત ત્યાં હશે ને, તો પછી એ વખતે કાર્યવાહી કેમ ન થઈ? કેમ એમને એ વખતે રોકી દેવામાં ન આવે? હમણાં જ કહ્યું કે આ જે કાર્યવાહી થઈ રહી છે એ સારી વાત છે, એમાં ના નથી. પણ આ જયારે આટલું બધું જે મૂળ છે એ ઉગીને મોટું બધું વૃક્ષ બની જાય છે, પછી આપણે એને કાપવાની મહેનત કરીએ છીએ. એ વટવૃક્ષ ના બનવા દેવું છે રાજુલભાઈ. એ વૃક્ષ બને જ કઈ રીતે? વૃક્ષ બનવા જ ન દેવું જોઈએ, અને વૃક્ષ બનતું ઊભું થાય એ પહેલા એને મૂળમાંથી જ ડામવું પડે. પણ પ્રશ્ન અહીંયા એ જ છે, મેં હમણાં કહ્યું એ રીતે કે આ પ્રકારના જે તત્વો છે એને સરકારી તંત્રમાંથી કોનો સહકાર મળે છે, કોનું બેકગ્રાઉન્ડ છે, કોનો સપોર્ટ છે, રાજકીય રાજકીય પક્ષોમાંથી પણ એને કોનો સપોર્ટ મળે છે. કારણ કે અસામાજિક તત્વો છે એ રાજકીય અને સરકારી તંત્ર એ બેના સહકાર વગર આગળ વધી ન જ શકે. બહુ ચોખ્ખી વાત છે. અને જો આગળ વધે તો કોક ને કોક રીતે એને દબાવી દેવામાં પોલીસ તંત્રને કોઈનો ડર ન હોવો જોઈએ. પોલીસ તંત્ર પાસે પારાવાર સત્તા છે. પ્રશ્ન એ છે, ફરીને હું કહું છું, સરકારી તંત્રમાં, પોલીસ તંત્રમાં
રાજકીય પક્ષોમાં એમાં પ્રમાણિક લોકો પણ છે, સાથે સાથે એમાં અપ્રમાણિક લોકો પણ છે. એનો ઇનકાર કોઈથી કરી શકાય નહીં. આ અપ્રમાણિક જે લોકો છે એ આ અસામાજિક તત્વોને આગળ વધારવામાં એને પીઠબળ પૂરું પાડે છે અને એનો ભોગ છેવટે આખો સમાજ બને છે. દાખલા તરીકે આપણે ઘણી વખત વાંચીએ છીએ કે અમદાવાદ એરપોર્ટ ઉપરથી બહાર નીકળ્યા અને પોલીસે એની પાસેથી તોડ કર્યો. રાજકોટના માંથી ક્યાંક બહાર નીકળ્યા અને પોલીસ તોડ કરતા પકડાણો. આ શું છે? આ શા માટે આવું ઊભું થાય છે? તો આ પ્રકારની પરિસ્થિતિ પહેલા તો તંત્રમાં જ ઊભી ન થવી જોઈએ. અને બીજી વાત એ છે કે લોકો જો ફરિયાદ કરવા જાય છે ત્યારે લોકો પાસેથી પણ પોલીસ કેટલી રીતે ફરિયાદો લે છે અમુક જગ્યાએ એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. લોકો એના માટે એને કારણે ફરિયાદ કરવા નથી જતા, કારણ કે ફરિયાદ કરવા જાય અને પછી યજ્ઞભાઈ જેને ફરિયાદ કરી હોય એને માર પડ્યો હોય એવા પણ અનેક બનાવો બન્યા છે. એટલે આ બધી જ બાબતો વિચારવા જેવી છે. પ્રશ્ન એક જ આવે છે કે કોઈ પણ તંત્રમાં અથવા તો કોઈ પણ રાજકીય પીઠબળ જે અસામાજિક તત્વોને હોય, નોટોરિયસ એલિમેન્ટ્સને હોય, એની ઉપર સૌથી પહેલો ભાર થવો જોઈએ. એ અત્યારની પાયાની જરૂરિયાત છે. બિલકુલ સાચી વાત છે. સર્વાનંદ, વટવૃક્ષ બનતા પહેલા જ રોકી લીધું હોય ને તો વાંધો ન આવે. ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે ના ચાલો પોલીસ દ્વારા કામગીરી થાય છે, હું આ પ્લેટફોર્મ ઉપરથી હું બિરદાવું પણ છું, હું છું, તમે છો, રાજુલભાઈ છે કે દીપકભાઈ છે, આપણે બધા બિરદાવીએ છીએ એમની કામગીરી, હું ના નથી પાડતો, પણ આ વટવૃક્ષ બનતા પણ અટકાવવું બહુ જરૂરી છે ને. જો એ શરૂઆત હવે અત્યારથી થઈ જાય ને તો પછી ભવિષ્યમાં પણ કોઈ વાંધો નહીં આવે. આવો શું લાગી રહ્યું છે આપને? કે વટવૃક્ષ થતા પહેલા જ જો એને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવે તો એ ઝાડને કાપવાની મહેનત આપણી બચી જાય. ટપોરી બનતો હોય એ વખતે જ જો પોલીસ અને સમાજ સેવકો એના ઉપર ધ્યાન આપે કે આ ટપોરી કાલે માફિયો બનવા જઈ રહ્યો છે, તો પોલીસ જો એને પહેલેથી જ જો નાથી દેશે ને તો એ માફિયો નહીં બને, એ ટપોરીમાંથી પાછો સ્વગ્રહે પાછો આવી જશે. બીજી વાત, જેમ રાજુભાઈએ કીધું કે એની પાછળ ગોડફાધર કોણ છે, એ જયારે ટપોરીમાંથી માફિયો થઈ જાય, આટલા મોટા ફાર્મ હાઉસો બની જાય, બીજું થઈ જાય, ત્રીજું થઈ જાય, તો એની પાછળ એને પકડી લીધું, હવે વાત પૂરી થઈ ગઈ. એની પાસે જરૂર કોઈ રાજકીય પીઠબળ હશે ત્યારે જ એને આટલી બધી હિંમત કરી હશે. આજે મેં કોઈને લાફો માર્યો તો મને કોઈકે કીધું હું બેઠો છું તો કરી નાખ, એટલે એ વાત પતી ગઈ, એટલે મારામાં હિંમત આવી ગઈ. પણ મેં જયારે એને લાફો માર્યો અને એ જ વખતે જો મને નાથવામાં આવ્યો હોય તો કાલે હું બીજો વધારે મોટો ગુનો કરતા અટકાઈશ. વટવૃક્ષ નથી થવા દેવું. એ બાવળીઓ ઉગતો હોય એ વખતે જ એને કોદાળી લઈને કાઢી નાખ્યો હોય તો આગળની મહેનત આપણી બચી જાય. સહમત. બિલકુલ. એટલે ક્યાંક દીપકભાઈ સવાલ પોલીસની કામગીરી ઉપર પણ આમાં થાય એટલા માટે કારણ કે એમ કહે ને કે રહેમ નજર કોની. ચલો જે રીતે રાજુલભાઈએ કહ્યું કે ના ક્યાંક રાજકીય પક્ષોની પણ અમુક જવાબદારી હોય છે, પણ અમુક વાર જ્યારે તપાસની વાત કરવામાં આવે કે અન્ય કોઈ પણ બાબત જોવા મળે તો ક્યાંક તેમાં પણ પોલીસની જે કામગીરી છે તેની ઉપર સવાલ થતા હોય છે. એટલે કે જો વટવૃક્ષ બનતું અટકાવવું પણ હોય તો એ પણ જવાબદારી અત્યારે તો પોલીસની જ આવે છે સૌથી પહેલા તો. દીપકભાઈ, 100% પોલીસની જિમ્મેદારી છે, પણ જ્યાં સુધી લોકો જાગૃત થઈને પોતે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા નહીં જતા, જે બાબત બને છે એની અંદર તમામ વસ્તુઓ, એનું કોનું પીઠબળ છે, શું કરે છે, એનું શું કરેલું છે, એને કઈ પ્રોપર્ટી બનાવેલી છે, એની એક વિગતવાર અરજી કરીને ડીજીપી સાહેબને અને તમારા જિલ્લા પોલીસ અધિકારીને મોકલો. અને રેકોર્ડ ઉપર જ્યાં સુધી માહિતી નહીં હોય તો રેકોર્ડ ઉપર માહિતી આવશે તો કોઈની તાકાત નથી. દીપકભાઈ, અમુક વાર એવી પણ ઘટના બનતી હોય છે ને દીપકભાઈ કે ફરિયાદ દાખલ થઈ જાય ને પછી પણ કામગીરી ન થતી હોય, એવી પણ ઘટનાઓ બને છે. 100% આપની વાત સાથે હું સંમત છું, પરંતુ એક વસ્તુ રૂલ ઓફ લો, કાયદાનું શાસન છે. તમે જે જગ્યાએ ફરિયાદ કરી છે, જે સંદર્ભમાં યોગ્ય પગલા ન લેવાય તો ડીજી સાહેબને આ અંગેની તમે અરજી કરી શકો,
ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ટ્રાન્સફર કરવા માટેની પણ કરી શકો, અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર ટ્રાન્સફર કરે અને એ સંદર્ભમાં તમને કોઈ પણ જગ્યાની નાની મોટી બી અસંતોષ લાગે તપાસના કામથી, તો એ સંદર્ભમાં તમે ઉચ્ચ અધિકારીને તમે કહી શકો છો. અને સાથે સાથે એક વસ્તુ હું કહીશ કે દરેક ઇન્વેસ્ટિગેશન બાબતે કોર્ટને પણ એના આરોપીને પકડે ત્યારે કોર્ટ આરોપીના રિમાન્ડ કોર્ટમાં લેવામાં આવે છે, તો તે કન્સર્ન કોર્ટ છે એને પણ તમે આ સંદર્ભની તમે જાણ કરી શકો કે અમારી આ ફરિયાદ છે, આમાં થતું નથી. અને આ બાબતમાં તમે જ્યાં સુધી જે વ્યક્તિ કામ કરે છે એની બાબતમાં તમને કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન સંદર્ભમાં તમે ખુલ્લામાં મને આવીને નિર્ભયપણે એ લોકો વિરુદ્ધમાં અરજી કરો, એ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરો, અને એ લોકો ફરિયાદ અંગે કોગ્નિઝન્સ ન લે તો એ અધિકારી જેને તમારી તપાસને યોગ્ય ન્યાય નથી આપ્યો એ પણ એટલો જ જવાબદાર ગણાય જેટલો આરોપી જવાબદાર ગણાય. એટલા માટે તમામ લોકો જાગૃત થાય અને આ સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓને તમે આ અંગે મૌખિક નહીં લેખિતમાં તમે જાણ કરો, અને તમારા સ્થાનિક ત્યાંના રાજકીય નેતા છે એને પણ આ અંગેની જાણ કરો. અને સાથે સાથે હું એ કહીશ કે તમે કોર્ટની અંદર પણ તમે શું તમારા કેસની શું ગતિવિધિ થાય છે એ બધી જ વસ્તુ જાણ કરો. પોલીસ એ કાયદા અને મેન્યુઅલથી બંધાયેલી છે, એને પોતે કોઈ પણ અરજદાર હોય એની સાથે કોઈ વ્યવસ્થા રાખ્યા વિના તપાસ સાચી દિશામાં તપાસ કરીને કોર્ટને રિપોર્ટ કરવાનો હોય છે. બિલકુલ બિલકુલ. દીપકભાઈ, રાજુલભાઈ, સર્વાનંદભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે તેનું ઉત્તમ ઉદાહરણ આજે તો જોવા મળ્યું. હવે કેવી રીતની કામગીરીઓ અન્ય બાજુ જોવા મળે છે તે તો હવે આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.